સુરત શહેરમાં ભલે સ્માર્ટ સિટી બની ગયું, પરંતુ ગમે તેવું દેશ અને વિદેશોમાં પ્રસિદ્ધિ મેળવી રહ્યું હોય, પણ સુરતના ભાઠા ગામ વિસ્તારમાં હજી પીવાના પાણી નથી મળતા અને લોકોમાં ભારે રોષ ફેલાયો હતો। સુરત શહેરમાં ભલે સ્માર્ટ સિટી બની ગયું હોય અને ગમે તેવું દેશ અને વિદેશમાં પ્રસિદ્ધિ મેળવી રહ્યું હોય, પણ સુરતના ભાઠા ગામ વિસ્તારમાં હજી પીવાના પાણી નથી મળતા, જેથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે। છેલ્લા 30 વર્ષોમાં સુરત શહેરની કાયાપલટ થઈ છે। સુરતનો વિકાસ ઉડીને આંખે વળગે એવો થયો છે। આટલા વર્ષોમાં સુરતે બ્રિજની સંખ્યામાં સદી વટાવી છે, સ્માર્ટ કોર્પોરેશનનું બિરુદ મેળવ્યું છે, દેશના સૌથી ઝડપથી વિકસતા જતા શહેરોમાં નામના મેળવી છે। પણ આ જ શહેરનો એક વિસ્તાર એવો પણ છે જ્યાં પીવાના પાણીની નહીં મળતા ગામના લોકો વલખા મારી રહ્યા છે। સુરતના ભાઠા ગામ ગ્રીન સિટીમાં લોકોને પીવાના પાણીને લઈને વિરોધ કરાઈ રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી લોકો પીવાના પાણીથી પરેશાન થઈ રહ્યા છે। ગ્રીન સિટીમાં 13 માળના 50 બિલ્ડિંગોના રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે। 1700થી વધુ ઘરોમાં પીવાનું પાણી સમયસર પહોંચતું નથી અને 5000થી વધુ લોકોને પીવાનું પાણી મળતું નથી। વારંવારની રજૂઆત છતાં પીવાનું પાણી ન મળતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે। તમામ સોસાયટીના રહીશો ભેગા થઈ વિરોધ દર્શાવ્યો હતો। પાણીનો ટેન્કર મંગાવી પાણીની કિલ્લત દૂર કરી રહ્યા છે। પટેલ છે, હું અહીંયા કિંગ્સલીમાં રહું છું। અમે છેલ્લા 1.5 વર્ષથી રહીએ છીએ। આજે રેલી કાઢવામાં આવી હતી, શાના માટે રેલી કાઢી હતી, શું તકલીફો પડી? અમારે પાણીની અહીંયા બહુ મોટી સમસ્યા છે। જ્યારથી રેવા આવ્યા છે ત્યારથી પાણીની સમસ્યા છે। પહેલો તો અમને એસએમસીની લાઈન જ નથી અહીંયા, એટલે અમે બહારથી પાણીના એસએમસીના ટેન્કર મંગાવીએ છીએ। અમારો મહિનાનો એક્સપેન્સ તમે ખાલી પાણીનો 6 થી 7 લાખ રૂપિયા પાણીનો એક્સપેન્સ છે। પૈસા ખર્ચતા બી અમને ચોખ્ખું પાણી નથી મળતું। એમાં મને પીવું પાણી આવે છે, એમાંથી સ્મેલ આવે છે, એને લીધે અમારા છોકરાઓની હેલ્પ કરે છે। હવે તમે ચોખ્ખું પાણી જ નહીં હોય તો હવે બીજું તો તમે શું એક્સપેક્ટ કરી શકો? પાણી તો ચોખ્ખું, બીજું બધું તો ઠીક છે, પણ પાણી એક જરૂરિયાતની વસ્તુ છે। હવે પાણી માટે બીજું આજે સવાર થઈને રેલી કાઢવી પડે તો પછી હવે કોઈ એનો મતલબ નથી। હવે એવું લાગે છે કે કોમન માણસોએ પગલાં લેવા પડશે। મારું નામ નિધિ અભિષેક બુંદેલા છે। કઈ જગ્યાએ રહેવાનું છે ને શું પ્રોબ્લેમ છે? કિંગ્સલેમાં રહું છું। અમે 1.5 વર્ષથી અહીંયા રહીએ છીએ। અમારે અહીંયા પાણીનો બહુ મોટો પ્રોબ્લેમ છે, એના લીધે અમારા ઘરના બાળકો વારે ઘડીએ માંદા પડ્યા કરીએ છીએ। પ્લસ પાણી બહુ પીળું આવે છે। જી, શું કહેશો બેન? આજે રેલી યોજાઈ હતી, કેટલા લોકો જોડાયા હતા? આમાં 5-6 હજાર જેટલા લોકો જોડાયા હતા। તો એટલા બધા બેનરો લઈને બેન એટલો વિરોધ કરી રહ્યા છો, કેવું? અમે કંટાળી ગયા છે આ પાણીના ઇસ્યુથી। બીકોઝ હવે આટલા મોટા ફ્લેટ લઈને અમે આટલું પાણીના પ્રોબ્લેમ આવે એ અમને સામે આવવું ને આવું બોલવું બી સારું નથી લાગતું। જસ્ટ આ એસએમસી વાળાએ જરાક વિચાર કરવો જોઈએ કે હવે આ લોકોને પાણીની સુવિધા